રામ રામ દોસ્તો. ચૈતરભાઈ વસાવા એમની લુખ્ખાગીરી માટે જાણીતા છે દોસ્તો. એમની લુખ્ખાગીરીનો ભોગ એમના જ આદિવાસી સમાજના લોકો ભયંકર રીતે ભોગવી રહ્યા હતા અને એ એમની લુખ્ખાગીરી એમએલએ બની ગયો એટલે એ આવા નિર્દોષ લોકો ઉપર એની લુખ્ખાગીરી અજમાવતો હતો આ ગુંડો. તો એનો તો આ ભોગ બનેલા છે એવા એક વ્યક્તિનું દોસ્તો વાંચો તમે. મેં ત્યારે જ જેલમાં રહીને મારી માતાને કહેલું કે મા દેવ મોગરા, જો હું અને મારા આદિવાસી ભાઈઓ તથા અન્ય સમાજના તમામ બજરંગ દળના હિન્દુ કાર્યકર્તાઓ ખોટા ના હોય તો મારી આ ચૈતર વસાવાએ જે જોયા અને જાણ્યા વગર આરોપો લગાવ્યા છે અને જેના કારણે અમે આજે બરોડાની સેન્ટ્રલ જેલમાં છીએ, તે જ જેલમાં એક દિવસ અને આને પણ લાવજો. જુઓ દોસ્તો, આ એ વખતે આ લોકોની જો હાય લાગી ગઈ, એનો પાપનો ઘડો ભરાયો હવે દોસ્તો આ ચૈતર વસાવાનો. આમાં તેતર લખ્યું છે તો હું પુષ્ટિ નથી કરતો આ એ જ ચૈતર છે કે બીજું કોઈ છે, કારણ કે કોમેન્ટમાં બધા ચૈતર જ કહે છે. એટલે આ ભાઈએ લખ્યું એની હું પુષ્ટિ નથી કરતો કે આ જે કહેવા માગે છે એ ચૈતર વસાવા એમએલએ છે. ત્યારે જ 1 મહિનાની અંદર ફોરેસ્ટ પર ફાયરિંગના કેસમાં આ તેતરને રાજપીપળાની જેલમાં જવું પડેલું. ત્યારે 1 મહિનાની અંદર જ માતાજીનો પરચો તો દોસ્તો મળી ગયો હતો. પણ આ વખતે ચૈતર વસાવાને ફાઇનલી મારી દેવ મોગરા માતાએ બરોડા સેન્ટ્રલ જેલમાં પહોંચાડ્યો. પોણા 3 મહિનાથી બરોડાની સેન્ટ્રલમાં રહેલા નિર્દોષ આદિવાસી ભાઈઓ તથા બીજા અન્ય સમાજના છોકરાઓની હાય લાગી આ ચૈતરને. સત્યમેવ જયતે, હાજરા હજુર, જય હો મા દેવ મોગરા માતાની, જય શ્રી રામ. આ જુઓ દોસ્તો, આદિવાસી સમાજના લોકોને આ ખોટા ફરિયાદ કરી અને જેલમાં પહોંચાડતો હતો. આજે એ દેવ મોગરા માતાનો છે ને કુદરતનો પરચો એને મળી ગયો. આવા હરામખોરો, આ લુખ્ખાગીરી પહેલી વખત નથી આની દોસ્તો લુખ્ખાગીરી આખી ઓડિયો ભરે છે કોન્ટ્રાક્ટર એક ભાઈની. તો એ ભાઈને આ જેમ મન ફાવે એમ ગાળો દીધી છે આને. એ લુખ્ખો પાછો પૈસા માગતો હતો અને ના આપે એટલે એ લુખ્ખો ગાળો દેતો હતો. આ ચૈતર આ એમએલએ આપ્યો. એમાં બધા મોસ્ટલી આવા લુખ્ખાઓ જે છે વધારે પડતા. એ પેલો કાલે નાટક કરતો હતો. બાકી ચૂંટણી પહેલાં એની પાસે કાર નથી, હવે કે મને મારી કારને, મારા ડ્રાઈવરને, મારા આસિસ્ટન્ટને અંદર જવા દો. અંદર કેમ નથી જવા દેતા? એ વકીલ બની ગયો હતો ત્યારે કે હું વકીલ છું. પણ આની પાસે ખાલી લોની ડિગ્રી છે, બાકી એ વકીલ તરીકે કોઈનું લડી શકે એવું નથી. પછી આ વ્યક્તિ લુખ્ખાગીરી કરતો હતો પહેલાં તો કે મારી પાસે કાર નથી, આમ નથી. તો વંદન ભાદાણી એણે છે ને એની સાથે મેં વાત કરી. એ કે મેં જ એને છે ને સ્વિફ્ટ કાર અપાયેલી, 15,000 રૂપિયા દર મહિને આટલા મેં બાંધી આપ્યા હતા કોઈ બીજા વ્યક્તિ પાસેથી. કારણ કે આ સમાજની સેવા કરતો હતો એવું આ બધાને લાગતું હતું. આ સમાજની સેવા નહોતો કરતો, સમાજની ઘોર ખોદતો હતો. અને એ દેશની, ગુજરાતની તો ઘોર ખોદવા મથે જ છે ક્યારનો. કુદરત છે ને કોઈ છોડતી નથી. આ બધા ફાંકા ફોજદારો, નાસ્તિક માણસો એમ સમજે છે કે આપણે ખોટું બોલીને આપણો ધંધો સેટ કરી નાખશું. એણે કરી નાખ્યો સેટ, જોરદાર સેટ કર્યો. એના ભાઈને આફ્રિકા સેટ કરી નાખ્યો અને અહીંયા ધોમ રૂપિયો બનાવ્યો ટિકિટો વેચીને. એ બધું બી આપણે ઇન્ટરવ્યૂ મૂક્યા હતા. એના જ પાર્ટીના લોકોએ એની પોલ ખોલેલી છે. આ એના દોસ્તારો, એના માટે કામ કરવાવાળા, એ બધાએ એનો અસલી ચહેરો જોયો છે. જે વ્યક્તિ એના કારણે એને બધું જેલમાં ગયા હોય ને એના પછી ફોન પણ નથી ઉપાડતા. આ લુખ્ખાઓના વાદે જેટલા પણ બીજા લુખ્ખાગીરી કરશે ને તો એ બધા પછી જેલમાં સડશે ને આ કોઈ બચાવવા નહીં આવે. આ એમનાને જ નથી બચાવે, કારણ કે કાયદો પછી આ બધી દેવ મોગરા માતા અને આ બધા છે, કુદરત છે, એનો ન્યાય મળવાનો છે. એ આ હરામખોરોને નથી ખબર પડવાની કે એ નથી માનતા. એ આ પાછો વટલાઈ ગયેલો છે ને એને બહુ પ્રોત્સાહન આપે છે વટલાવવા માટેનું. એટલે આવા લોકોથી જેટલા તમે દૂર રહેશો ને તો બચશો. બાકી તો તમે તમારા છે ને ઘરના રોટલા અને બધું ગુમાવવાનો વારો આવશે. આવા ખોટા માણસોના પ્રોત્સાહન આપવામાં, આવા ખોટા માણસોને તમે સહાય કરશો, હેલ્પ કરશો. બાજારું મીડિયાનો પણ ભોગવવાની છે. બાજારું મીડિયા સૌથી મોટો હીરો બનાવે છે. બાજારું મીડિયા એ બધાનો વારો આવશે. કુદરત તો કોઈને છોડવાની નથી. આ બધાને એમ છે કે આપણે ન્યાયપાલિકા સેટ કરી નાખીએ, આપણે પોલીસ પર દબાણ લાવી અને ખોટા કેસ ઠોકીએ. મારી ઉપર પણ એક જણીએ ઠોકેલો છે. તો આ બધાને એવી હવા છે કે આપણે આપણી સામું પડશે તો આ બધાને ફિટ કરાવી દઈશું. એટલો બધો પાવર આ લોકોને છે. પણ આ બધાને ખબર નથી આ બધા ઉપર આ બધા કેટલા માતાજીઓ, ભગવાન અને કુદરતનું છે ને બધાને કોઈ ખોટા માણસને હેરાન કરશે ને કોઈ સુખી નથી થવાનું. આ નીચ મારીને જ્યારે આજે નહીં તો કાલે સમજશે. અત્યારે જો આ ભાઈ કેટલું, એ કોન્ટ્રાક્ટરની મેં વિડીયો સાંભળી હતી, એ જો તમે સાંભળાવું તમને બી. આ સાંભળીને જ મને એમ થયું કે આવો કીધું કે બેરર ચેક આપો, બરાબર? ચેક આપ્યા, તારી હોશિયારી બધી રાખજે. બેરર ચેક ને એકાઉન્ટ ચેક ને બધી તારા પર રાખજે. અમારી પૈસા તારે આપી દેવાના. મારી વાત સાંભળો. અહીંયા કામ કરવાનું હોય તો ખબર પડી ને તને?
તો તા નહીં કરીએ અમે, ચાલો ને બીજું તો શું હા, કરીએ? નહીં કરતા, બંધ કરો યાર તમારું. તમે મને કહી દેજો નહીં જોઈએ. કે એ તો મીડિયા દેખાયો ને તો કાન પટિયા તારા ફોડી નાખા. તું જો શું સમજે? કેન્દ્રભાઈ, તો આ જે વાત અમારા ખોટી. પૈસા લેવા તને 15 દિવસ શોધવાનો અમારે. 너와 함께 તું તો મારી ના. તમે છે ને, તમે એવું કીધું કે બેરર ચેક આપો, મેં ના, અકાઉન્ટ પે ના, તમે આપ્યા. વાત નહીં કરતું. ઓ, સાંભળ તું. તારા બધા કાન પટિયા મેં ઉજાડી દેવા. તું જોઈતા, તું દિવાળી પહેલા અમારો ચેક લઈ ગયેલો છે ને પૈસા આપવામાં તું 15 દિવસ મારા માણસને ફેરવે. એટલે તું સમજે હું તો મેં ફેરવા નથી, તમે કીધું કે ભોસડીના બેરર પૈસા આપો. આપી જાની તારી બાત શોધી નાખા. હા, તો- તારા પર અમે નથી માંગતા. 나는 જો 너와 સમજ 함께 પડી કે? 모든 ગાળાગાળી કરીને છે ને કંઈ ગાળા મતલબ કાઢીને નથી. તને મેં બતાવું છું. તું મળ. આ ફોર્મ ભરી જવા દે. તું મળ. ચોદે તારા પર અમે 1 રૂપિયો નથી માંગતા. તું ચેક લઈ ગયેલો છે. ચોદે આપી જાની. પણ અરે યાર, તમે ઘડીકમાં અકાઉન્ટ પે કરાવો, ઘડીકમાં બે છે આ હરામખોરની અસલિયત દોસ્તો. આવા હરામખોરોને તમે પ્રોત્સાહન આપો, તમારી જ ઘોર ખોદો છો. જે પણ લોકો આવાને સપોર્ટ કરતા હોય, એ ચૈતર હોય કે ગોપુ હોય કે જિગ્નેશ હોય કે કોઈ પણ હોય, એ લોકોને પહેલાં તમારે કહેવું જોઈએ કે તમે આવનારી પેઢી માટે આમ આદર્શ બનો ને, એવી તમારા વાણી વર્તન હોવા જોઈએ. મને કોઈના હાથે વાંધો નથી, પણ આવું એ કોન્ટ્રાક્ટરને કેવી મન ફાવે એવી ગાળો દીધી છે, મા બેન માણી. તો આ યોગ્ય તમને લાગતું હોય તો રાખો, બાકી મને કોઈ ચૈતરે નથી આપી જવાનો, કોઈ કાંઈ નથી આપી જવાનો. પણ જે સાચું છે ને એ તો કહેવું જ પડશે ને. આ વ્યક્તિનો કોઈ ગુનો નહોતો, છતાં પણ આ લોકોને જેલમાં સબડાવડાયા ખોટી ફરિયાદો કરીને. તો પછી તમારી ઉપર બી ખોટી ફરિયાદ ના થાય. તમારી ઉપર, તમે બીજા ઉપર પાવરનો દુરુપયોગ કરો તો તમારી ઉપર નથી થવાનો. આટલું તમે, અને કદાચ ચાલો તમે બધું જ તમારી પાસે છે, CMA છે, PMA છે, બધું તમારી પાસે છે, પણ કુદરત તો નથી ને. કુદરત તો સાચું હું ખોટું હું એ પ્રમાણે ડિસિઝન લેવાનું છે ને. એ આ હરામખોરો કોઈ બાજારું મીડિયામાં હોય કે પછી MLA બની ગયા હોય કે કોઈ પાર્ટીમાં હોય કે ગમે મોટી પોસ્ટો ઉપર હોય, એ બધાને સમજાતું નથી. પણ જ્યારે કુદરતનો દંડો લાગશે ને ત્યારે કદાચ સમજાય તો ઠીક છે, નહીંતર ભગવાનને કોઈ ઉતાવળ છે નહીં. એ છે ને અહીંયા ને અહીંયા સબડાવશે, ફરીથી ને ફરીથી કૂતરા ગધેડા ને બધું બનાવશે. એટલે ભગવાનને કોઈ ઉતાવળ નથી, પણ તમે અહીંયા માણસનો અવતાર મળ્યો છે ને તો માણસના પેટના થઈને રહો ને. અને આ હરામખોર જેમ ભાવે એવી ગાળો દીધી છે, તો જોઈ લો એની હાલત. તો અત્યારે બધા સાષ્ટાંગ દંડવત એ કરતા થઈ ગયા ને બધું કરતા કરી નાખ્યા. એ બધા નાટક છે. એ તમારા માટે લડે છે ને એવી તમે ભ્રમ કાઢી નાખજો. કોઈને પણ એવો ભ્રમ હોય કે આ નેતાઓ તમારા માટે લડે છે, એ ભ્રમ, આ એમનો ધંધો છે. એમનો ધંધો ચલાવવા માટે એમને નાટક કરવા પડે. એમનો ધંધો તો જ ચાલવાનો છે, નહીંતર તો પાટિયા બેસી જશે. જો કેવા હપ્તાઓ માગવા માંડે છે ને, મોકલાઈ દેજો પૈસા ને આમ તેમ ને જેમ મન ફાવે એમ. તો લોકોએ બી પછી જો શું લખ્યું છે, માણસ છોડી દે પણ દેવી ના છોડે. હા ભાઈ, 100 વર્ષે પણ આનો જવાબ આપવા દેવીને પણ આવવું પડે ભાઈ. જય યા મોંઘી માતા. આવું બધું કેટલા બધા લખે છે. આ તેતર સમાજના નામનું મોહરું પહેરીને લોકોને ગુમરાહ કરે છે, અને આને કોઈ સમાજ સાથે લેવા દેવા નથી. હિન્દુ આદિવાસીઓનો વિરોધ કરે છે અને ખ્રિસ્તી બની ગયેલા આદિવાસીઓને સાથ આપે છે, અને બીજી બાજુ આદિવાસી સંસ્કૃતિની બૂમો પાડે છે. જો આ દોસ્તો, આટલી હદે નીચ કક્ષાનું છે આ. અને આને પાછા બાજારો મીડિયા જ ખાલી આને તો પ્રમોટ કરે, બીજું કોણ કરવાનું? આનો જેને ચહેરો જોયો હોય ને એ લોકો આની લુખ્ખાગીરી જોઈ હોય. કારણ કે આવા લુખ્ખાઓ ભેગા તમે રહેતા હોય તો આજે નહીં તો કાલે તમારે છે ને ખોટા કુદરતનો ન્યાયનો ભોગ બનવું પડશે. ક્યાં પછી આ અહીંયા જે ન્યાયપાલિકાઓ હોય એનો, બેમાંથી એક જગ્યાએથી તો ન્યાય મળી જ જવાનો છે દોસ્તો. માતા મોંઘી દેવીનો પરચો છે પ્રેમભાઈ. જો બધા જ માતાજીના પરચાને માને છે દોસ્તો. જોઈ લો પેલો નાસ્તિક એ હરામખોર. હવે શું કહે છે ગોપુ? તો ગોપુને કહેજો કે જો માતાજીનો પરચો મળ્યો છે તો પછી પાછું માતાજીને જેમ પાવે એમાં તો ગાળો દેવા છે. ચાલો તો દોસ્તો, આ તો પાપનો ઘડો ચૈતરનો ભરાયો એના વિશેનો આપણો વિડીયો. આપણે તો કોઈ લેવા દેવા નથી. મારે આની પર બનાવવો નહોતો, પણ મેં છે ને એ વિડીયો જે રહ્યો ને પેલો બહુ જૂનો વિડીયો છે, એ મારી પાસે આવ્યો તો, મતલબ જોવામાં, મને કોઈ મોકલે છે એવું નથી, જોવામાં મારી સામે આવ્યો ને ત્યારે જ મને એમ થયું કે આ આટલો હરામખોર છે, આને બાજારો મીડિયા પાછી આને હીરો બનાવે છે. એટલે મારે તો લડાઈ બાજારો મીડિયા સામે જ છે. એ જે છે ને એ હાચાનો પક્ષ નથી લેતી. એ પછી ચૈતરના ખોળામાં બેસી ગયેલી હોય, પહેલેથી ચૈતરના ખોળામાં જ રમતી હોય છે. એટલે એ અત્યારે બેસી ગઈ હતી ને અત્યારે આમ પોલીસનો વાંક કાઢે ને સરકારનો વાંક કાઢે. સરકારને એવી નવરાઈ છે કે MLAને ઉપર આપણે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ. પણ આવી લુખ્ખાગીરી પોલીસે જોતી હોય ક્યાં સુધી કોઈ સહન કરવાનું છે? આજે નહીં તો કાલે તમારી લુખ્ખાગીરી પોલીસ નહીં તો બીજા કોઈ ક્યાં સુધી, જ્યારે સહન શક્તિની જે લોકોની હદ પૂરી થશે એટલે તમને પછી એ બધું ભોગવવાનું છે. ભગવાનની કે એમની પણ હદ પૂરી થઈ જાય કે આનું હવે બહુ થયું એટલે એ પણ ઝપેટામાં લઈ લે. એટલે કુદરતથી ડરતા રહો. કોઈની ઉપર તમારો પાવરનો મિસયુઝ કરવાનું બંધ કરી નાખો. આ બાજારો મીડિયાને MLA હોય, પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, બધાને કહેવાનું છે તમને પાવર મળી ગયા છે ને એટલે છે ને એનો દુરુપયોગ બંધ કરી નાખજો. નહીંતર
એ હાય આ લોકોની લાગવાની જ છે. તમે સમજો, ભલે એક માણસને પણ તમે એ દુઃખી કર્યો તો એ બધાની હાય નહીં લાગવાની. ના માનો તો કાંઈ વાંધો નહીં, તમે તમારી મરજી મોજથી રહો, જેવી રીતે પાવરનો મિસયુઝ કરો એવો કરો. કોઈક દિવસ ઝપેટામાં લેવાઈ જશો એવી આપણે તો માનીએ છીએ એટલે કહીએ છીએ. ચાલો દોસ્તો, રામ રામ.